ચાલો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે અર્થશાસ્ત્રમાં 5મા નંબરનું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો શરૂ કરીશું. પહેલી પરીક્ષામાં સામાન્ય રીતે 1 થી 5 સુધીના ચેપ્ટર અભ્યાસક્રમમાં હોય છે, એટલે આપણી પહેલી કસોટી માટે આ અભ્યાસક્રમનું છેલ્લું ચેપ્ટર કહેવાય. બરાબર. આ ચેપ્ટરની અંદર જુદા જુદા પ્રકારના ખર્ચના ખ્યાલો વિશે આપણે માહિતી મેળવીશું. એવી રીતે આવકના પણ જુદા જુદા ખ્યાલો છે. દાખલા તરીકે કુલ આવક શું છે, સરેરાશ આવક શું છે, સીમાંત આવક શું છે. એવી રીતે ખર્ચના ખ્યાલોમાં સીમાંત ખર્ચ શું છે, કુલ ખર્ચ શું છે, સરેરાશ ખર્ચ શું છે, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, આ બધા જુદા જુદા ખ્યાલો વિશે આપણે માહિતી મેળવીશું. આપણે એક એક કરીને પ્રશ્ન સમજતા જઈએ. આજે આપણે પહેલો પ્રશ્ન શરૂ કરી રહ્યા છે, એ છે સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. આ પ્રશ્ન આપણને 3 માર્ક માટે સ્વાધ્યાયમાં આપેલો છે. સ્થિર ખર્ચ, ફિક્સ્ડ કોસ્ટ એટલે શું? બહુ સરળ શબ્દોમાં એવો ખર્ચ કે જે સ્થિર રહે છે, જે બદલાતો નથી. ઉત્પાદન વધે કે ઘટે કે ઇવન ઉત્પાદન શૂન્ય હોય તો પણ આ ખર્ચ એટલો ને એટલો જ રહે છે. એમાં નહીં વધારો થાય નહીં ઘટાડો થાય. તો એવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ સરળતાથી. હવે એને અર્થશાસ્ત્રની રીતે અર્થ સમજીએ તો સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે કે શૂન્ય થઈ જાય. ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થઈ જાય, પરંતુ ખર્ચમાં કોઈ જ ફેરફાર થતો નથી. આ ખર્ચ એટલો ને એટલો જ રહે છે. તો તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ફરીથી એકવાર, સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તો તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ જ સંબંધ હોતો નથી. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે એની સાથે સ્થિર ખર્ચમાં રકમમાં કોઈ ફેરફાર થતો નથી. હવે એના તમને કેટલાક ઉદાહરણ આપીને સમજાવો કે આ સ્થિર ખર્ચ શું હોય છે. દાખલા તરીકે કારખાનાના મકાનનું ભાડું. હવે મકાનનું ભાડું ફિક્સ હોય છે. કદાચ કોઈક કારણસર ઉત્પાદન બંધ રહે, બરાબર, કારખાનું બંધ રહે અને ઉત્પાદન પ્રક્રિયા બંધ રહે, ઉત્પાદન ના થાય, તો આપણે મકાન માલિકને એવું ના કહી શકીએ કે આ મહિને તો અમે કારખાનું બંધ રાખ્યું હતું, ઉત્પાદન કર્યું જ નથી, એટલે અમે ભાડું નહીં આપીએ. ભાડું તો ભરવું જ પડે. બેંકમાંથી આપણે લોન લીધી હોય તો લોનના વ્યાજના જે હપ્તા હોય એ આપણે ભરવા જ પડે. કારખાનું બંધ હોય કે ચાલુ હોય, ઉત્પાદન વધારે થાય કે ઓછું થાય, તમારે વ્યાજ ભરવું જ પડે. એવી રીતે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, વીમાનું પ્રીમિયમ, જે વાર્ષિક પ્રીમિયમ આવતું હોય એ તમારે ભરવું જ પડે. બરાબર. એને ઉત્પાદનની સાથે કોઈ લેવા દેવા નથી. આપણી ત્યાં જે માણસો કામ કરે છે, જે કાયમી સ્ટાફના છે, પરમનન્ટ સ્ટાફ, જેમને રજાઓનો પણ પગાર આપણે ચૂકવતા હોઈએ છીએ, તો એવા લોકોનો પગાર ફિક્સ હોય છે. હા, છૂટક મજૂરો હોય ને, બરાબર, ડેઇલી બેસિસ પર કામ પર રાખતા હોય, જરૂર હોય તો કામ પર રાખવાનું, ના હોય તો એ દિવસે નહીં રાખવાનું, તો એ બદલાયા કરે. પણ જે કાયમી સ્ટાફ છે એમને તો તમારે પગાર આપવો જ પડે. મિલકત કે વ્યવસાયનો વેરો, આપણે મિલકત વેરો ભરતા હોઈએ છીએ,
મિલકત વેરો સામાન્ય રીતે આપણે આપણા ઘરનો વેરો આવતો હોય તો એ ઘરના જે એરિયા છે, માપ છે, એ પ્રમાણે એ વેરો નક્કી હોય છે. એ તમારે ભરવો જ પડે. કારખાનાનું મકાન હોય તો એનો વેરો એની જગ્યા પ્રમાણે તમારે ફિક્સ ભરવો જ પડે. એવું ના કહેવાય કે આ વર્ષે ઉત્પાદન બંધ હતું એટલે અમે વેરો નહીં ભરીએ. બરાબર. હમણાં માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનામાં આપણે ત્યાં લોકડાઉન હતું, કારખાના બંધ હતા, ઉત્પાદન ના થયું હોય તો આપણે એવું ના કહી શકીએ કે ભાઈ આ વર્ષે હું વેરો નહીં ભરું. વેરો તો ભરવો જ પડે, ફિક્સ છે. આ સ્થિર ખર્ચના અર્થની સમજૂતી છે. હવે એને અનુસૂચિ દ્વારા સમજીએ. અહીં આપેલ અનુસૂચિમાં ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં આપેલું છે, કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલો છે. કુલ સ્થિર ખર્ચ તમે જુઓ 100 ફિક્સ રહે છે. આ બાજુ ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં 0 હોય તો પણ ખર્ચ 100 રૂપિયા. 10 એકમ ઉત્પાદન કરો તો પણ 100 રૂપિયા. 20 એકમ ઉત્પાદન કરો તો પણ 100 રૂપિયા. તમે એકમોનું ઉત્પાદન 30, 40, 50 ગમે તેટલું કરો, ઉત્પાદન ખર્ચ કેટલું રહે છે? સ્થિર, ફિક્સ છે, 100 રૂપિયા. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્પાદન 0 હોય કે 10 હોય, 20 હોય, 30, 40, 50 એકમ જેટલું પણ વધે, પરંતુ ઉત્પાદન ખર્ચ દર વખતે એક સરખું જ રહે છે, એટલે કે સ્થિર રહે છે. જે આપણા માટે અત્યારે 100 રૂપિયા છે, જે સ્થિર ખર્ચ છે. હવે આ જ વિગત આકૃતિ દ્વારા સમજાવી છે, જે આ પ્રમાણે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે OX ધરી પર, આડી ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં દર્શાવેલું છે અને ઊભી ધરી પર, OY ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન 0 એકમ હોય, 10 એકમ હોય, 20 એકમ હોય, 30, 40 કે 50 એકમો હોય, પણ ખર્ચની રકમ ₹100 સ્થિર રહે છે. એટલે શું થાય છે? 0 એ 100, 10 એકમ હોય તો પણ 100, 20 એકમ ઉત્પાદન હોય તો પણ 100 રૂપિયા ખર્ચ. એટલે ખર્ચની રેખા આમ આડી, જે એક્સ ધરી છે, આડી લીટી, એને સમાંતર આવે છે, પેરેલલ આવે છે, સમાંતર. એટલે છેલ્લા લખ્યું છે કે કુલ ખર્ચની રેખા પાયાની ધરી, જેને આપણે એક્સ ધરી કહીએ છીએ, જેને સમાંતર રહે છે. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એની વિગત હું તમને ફરીથી અહીં બતાવી દઉં. અહીં સમજૂતીમાં તમે જોશો અંડરલાઈન કરેલું છે. એક ગુણ માટે આવો પ્રશ્ન પણ આપણને આવી શકે છે કે કુલ ખર્ચની રેખા જે પાયાની ધરી એક્સ ધરીને સમાંતર રહે છે. આજે કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચની રેખા છે, બરાબર. ફિક્સ્ડ કોસ્ટ સ્થિર રહે છે. પ્રશ્ન નંબર 2, અસ્થિર ખર્ચનો અર્થ આપીને આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. અસ્થિર ખર્ચનો અર્થ આપીને આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. આ પ્રશ્ન પણ 3 માર્ક્સ માટે આપણને સ્વાધ્યાયમાં આપેલો છે. અસ્થિર ખર્ચ, જેને અંગ્રેજીમાં વેરિયેબલ કોસ્ટ કહે છે. વેરિયેબલ, જે બદલાતું રહે છે. એટલે ઉત્પાદનનું પ્રમાણ બદલાય તો આ ખર્ચ પણ બદલાય છે, અને ઉત્પાદનનું પ્રમાણ ઓછું થઈ જાય તો આ ખર્ચ ઓછો થઈ જાય. ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહેવાય છે. ફરીથી, ઉત્પાદનનું એકમ, જે પ્રોડક્શન યુનિટ છે, જ્યાં ઉત્પાદનની પ્રક્રિયા થાય છે, એવા ધંધાકીય એકમમાં અથવા તો ઉત્પાદકીય પેઢીમાં ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ થાય છે એ અસ્થિર ખર્ચ છે.
જો આપણને અર્થ પૂછે કે ભાઈ અસ્થિર ખર્ચ શું છે, તો અસ્થિર ખર્ચનો અર્થ આવો લખવાનો કે ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થાય તો જે ખર્ચ પણ શૂન્ય થઈ જાય. ઉત્પાદન શૂન્ય થાય તો જે ખર્ચ પણ શૂન્ય થઈ જાય તેને અસ્થિર ખર્ચ કહે છે. આમ આપણે એવું કહી શકીએ કે અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે. ફરીથી એનો અર્થ બોલું છું, ધ્યાનથી સાંભળશો. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા ખર્ચ પણ ઘટી જાય છે, અને ઉત્પાદન શૂન્ય હોય તો જે ખર્ચ પણ શૂન્ય થઈ જાય તેને અસ્થિર ખર્ચ કહે છે. હું એક ઉદાહરણના સંદર્ભમાં સમજાવું કે આપણા ક્લાસમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે, એમને આપણે સ્ટડી મટીરિયલ પૂરું પાડીએ છીએ. કોઈ ડાયજેસ્ટ આપીએ કે રેફરન્સ બુક આપીએ, પ્રેક્ટિસ વર્ક આપીએ છીએ. તો એ ધારો કે એક વિદ્યાર્થી દીઠ ધોરણ 11ના એક વિદ્યાર્થી દીઠ મટીરિયલનો કોસ્ટ 1000 રૂપિયા થાય છે. મટીરિયલની કોસ્ટ કેટલી થાય છે? 1000. આ ખર્ચ અસ્થિર ખર્ચ છે, વેરિયેબલ છે. ધારો કે ક્લાસમાં 10 વિદ્યાર્થી એડમિશન લે તો 10 વિદ્યાર્થી માટે 10,000 રૂપિયાનો ખર્ચ થાય મટીરિયલનો. ધારો કે 20 વિદ્યાર્થી એડમિશન લે તો આપણે 20 વિદ્યાર્થી માટે એક વિદ્યાર્થીના 1000, તો 20 વિદ્યાર્થીના 20,000 ખર્ચ કરવો પડે. ધારો કે 50 વિદ્યાર્થી એડમિશન લે તો 50,000 રૂપિયા ખર્ચ કરવો પડે મટીરિયલ પાછળ. તે કેવો ખર્ચ છે? જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધે છે, ખર્ચ વધતો જાય. એક પણ વિદ્યાર્થી એડમિશન ના લે તો મટીરિયલ લેવાની જરૂર જ નથી, 0 રૂપિયા ખર્ચ થઈ ગયું ને. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય હોય ને તો ખર્ચ બી શૂન્ય થઈ જાય. આ અસ્થિર ખર્ચ કહેવાય. વચ્ચે એક લાઈન રહી ગઈ છે કે ટૂંકા ગાળામાં ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થાય. ટૂંકા ગાળામાં ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થાય છે ત્યારે આવા ખર્ચમાં પણ, એટલે કે અસ્થિર ખર્ચમાં પણ ફેરફાર થાય છે. એના કેટલાક ઉદાહરણો આપ્યા છે આપણને. દાખલા તરીકે કાચા માલની કિંમત, રો મટીરિયલ. તમારે જેટલી વધારે ક્વોન્ટિટીમાં માલ બનાવવો હોય તેટલું તમારે વધારે રો મટીરિયલ લાવવું પડે. એક શર્ટ બનાવવા માટે, ઉદાહરણ આપું છું, એક શર્ટ બનાવવા માટે 2 મીટર કાપડ જોઈતું હોય. તમારે 10 શર્ટ બનાવવા છે તો 20 મીટર કાપડની જરૂર પડશે. 20 શર્ટ બનાવવા છે તો 40 મીટર કાપડની જરૂર પડશે. જેમ તમારે વધારે ક્વોન્ટિટીમાં શર્ટ બનાવવા હોય તો તમારે રો મટીરિયલ કાપડ બી વધારે જોઈશે, તો ખર્ચ વધી જાય. કાચા માલની કિંમત, બળતણનો ખર્ચ, વીજળીનું બિલ. સામાન્ય રીતે જેમ વીજળીનો વપરાશ આપણે વધારે કરીએ તો બિલ વધારે આવે, જેટલા યુનિટ વધારે વાપરીએ. હવે ક્લાસીસમાં કે ઓફિસોમાં કે ઘરમાં, હવે ધારો કે વીજળી આપણે વપરાશ ઓછો કરીએ તો બિલ ઓછું આવશે. વીજળીનો વપરાશ વધારે હોય, બિલ વધારે આવે. પછી આપ્યું છે વાહન વ્યવહારનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન, પેટ્રોલ ડીઝલનો ખર્ચ, ડ્રાઈવરોને અપાતું, ક્લીનરોને અપાતું ભથ્થું, એ વગેરે. એ બધો ખર્ચ કેવો છે? અસ્થિર છે. જેમ તમે દૂરની મુસાફરી કરો, પેટ્રોલ વધારે થાય તો વાહન વ્યવહારનો ખર્ચ વધી જાય, પેટ્રોલ ડીઝલનો ખર્ચ. બરાબર. શ્રમિકોનું વેતન. અહીં છૂટક શ્રમિકોની વાત કરે છે, કાયમી સ્ટાફની વાત નથી કરતા. જે મજૂર વર્ગ છે, જ્યારે જરૂર હોય ત્યારે કામ પર બોલાવવાના, જેટલા દિવસ કામ કરે એ પ્રમાણે વેતન આપવાનું. કોઈ મહિને ઓછા કલાક, ઓછા દિવસ માટે કામ પર રાખ્યા હોય તો એનું વેતન ઓછું થઈ જશે. આ બધા ખર્ચા કેવા છે ખબર છે? અસ્થિર છે, જે ફિક્સ્ડ નથી, જે વેરિયેબલ છે. જે વેરિયેબલ એટલે બદલાય છે. પરિસ્થિતિ પ્રમાણે ઉત્પાદનની જથ્થા
ક્વોન્ટિટી પ્રમાણે બદલાય છે. આ બધા ખર્ચ કેવા છે? અસ્થિર ખર્ચ છે. આ વસ્તુ આપણે કોષ્ટક દ્વારા સમજીએ. અનુસૂચિ આપી છે જેમાં ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં આપેલ છે. ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે 0, ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ કેટલો છે? 0 છે. ઉત્પાદનનું પ્રમાણ 0 થી વધીને 10 થાય છે, તો કુલ અસ્થિર ખર્ચનું પ્રમાણ 0 થી વધીને 80 થાય છે. એટલે એવું સમજો તમે કે આ 10 એકમો બનાવવાનો ખર્ચ 80 રૂપિયા થયો. હવે આગળ વધીએ. ઉત્પાદનનું પ્રમાણ 10 એકમથી વધીને 20 એકમ થયું, તો કુલ અસ્થિર ખર્ચ 80 એકમથી વધીને કેટલો થઈ ગયો? 150. એટલે 70 રૂપિયા વધ્યો કહેવાય. 150માંથી 80 બાદ કરો ને તો 70 આવે. એટલે 10 થી 20 સુધીના જે વધારાના 10 એકમ બનાવ્યા એના માટે તમારો ખર્ચ કેટલો થયો? 70. પહેલા 10 બનાવવા માટે 80 હતો, પછી 70 થયો. હવે 20 એકમથી 30 એકમ જાઓ એટલે બીજા 10 એકમ વધારે બનાવ્યા, તો કુલ ખર્ચ કેટલો થઈ ગયો? 150થી વધીને 210, 60 રૂપિયા વધ્યો. પહેલા 10 એકમ બનાવવા માટે 80 રૂપિયા, બીજા 10 એકમ બનાવવા માટે 70 રૂપિયા, ત્રીજા 10 એકમ બનાવવા માટે 60 રૂપિયા. એટલે કહેવાનો મતલબ કે ઉત્પાદન વધતું જાય છે, પણ એની સાથે સાથે જે ખર્ચ છે એ પણ વધતું જાય છે, પણ એ ખર્ચ ઘટતા દરે વધે છે. એટલે આપણે બાજુમાં સમજૂતી આપી છે. અનુસૂચિ મુજબ 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. એ મેં તમને સમજાવ્યું કેવી રીતે. પહેલા 10 એકમ માટે 80, બીજા 10 એકમ માટે 70, ત્રીજા 10 એકમ માટે 60 રૂપિયા ખર્ચ વધે છે. આમ ખર્ચ ઘટતા દરે વધે છે. કેમ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે. હવે આ વધતી પેદાશ શું છે? તો વધતી પેદાશનો મતલબ કે જ્યારે આપણે માણસોને, ઉત્પાદનના સાધનોને ઉત્પાદન પ્રક્રિયામાં જોડીએ છીએ, ત્યારે શરૂઆતમાં એ લોકો પૂરેપૂરી ક્ષમતાથી ઉત્પાદનમાં ભાગ આપે છે, જેથી કરીને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટે છે. એટલા માટે ખર્ચ ઓછો આવે. પછી તમે જુઓ 30 થી 40 એકમોમાં શું થયું? 30 થી 40 એકમો ઉત્પાદન થયા તો ખર્ચ 210 થી વધીને 290 થઈ ગયો, 80 રૂપિયા વધ્યો. એટલે 30 થી 40 સુધીના 10 એકમો માટે 80 રૂપિયા અને 40 થી 50 એકમ ઉત્પાદન થાય ત્યારે ખર્ચ કેટલો થયો? 290 થી વધીને 390, 100 રૂપિયા થયો. એટલે જે 40 થી 50 સુધીના 10 એકમ છે એનો ખર્ચ 100 રૂપિયા થયો. એટલે એવું કહે છે કે સ્થિર ખર્ચ વધે છે, પણ વધતા દરે વધે છે. 80 થી વધ્યો, 100 થી વધ્યો, 10 એકમ માટે. એટલે 30 એકમ પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. બરાબર. આમ આપણને આ અનુસૂચિની સમજૂતી આપી છે. અનુસૂચિ ઉપરથી જ આપણે આકૃતિ દોરેલ છે. જુદા જુદા એકમો, ઉત્પાદન એકમો OX ધરી પર દર્શાવ્યા છે. OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે, 10 એકમ, 20 એકમ, 30 એકમ, તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે. 80 થી 150 થયો, 150 થી 210 થયો. આના ઉપરથી આપણે આકૃતિ દોરેલી છે. અસ્થિર ખર્ચની રેખા ઉગમ બિંદુથી શરૂઆત કરે છે. એટલે ઉત્પાદન 0 તો ખર્ચ પણ 0. એ ઉગમ બિંદુ કહેવાય. 0, 0 થી શરૂઆતમાં ધન ઢાળવાળી છે. એટલે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે. કારણ કે શરૂઆતમાં એ ઘટતા દરે વધે છે. પહેલા 80 થી વધ્યું, પછી 70, પછી 60,
પછી ઝડપથી વધે છે, બરાબર. 30 થી 40, 80 થી વધ્યા, 40 થી 50, 100 થી વધ્યા, એટલે પછી ત્યારબાદ એ કુલ અસ્થિર ખર્ચ ઝડપથી વધે છે. આમ આ કુલ અસ્થિર ખર્ચની સમજૂતી છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંને પ્રશ્નો 3 માર્ક્સ માટે આપણને પરીક્ષામાં પૂછવા માટે ઘણા મહત્વના હોય છે. આના પછી પ્રશ્ન આવે છે એ છે સમયનો ટૂંકો ગાળો એટલે શું. આપણે સ્થિર ખર્ચના ખ્યાલની સમજૂતીમાં પહેલો જ શબ્દ હતો કે ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે કે ઘટે સ્થિર ખર્ચમાં કોઈ ફરક પડતો નથી. એવી જ રીતે અસ્થિર ખર્ચનો ખ્યાલ પણ ટૂંકા ગાળા માટે જ આપણે સમજાવીએ છીએ. તો સમયનો ટૂંકો ગાળો એટલે શું? 2 માર્ક માટે આવો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે. જવાબ: સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો, આ એવો સમય છે કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. એટલે શું એટલે કે પેઢીનું જે પ્રોડક્શનનું પ્રમાણ છે, ઉત્પાદનનું પ્રમાણ, એને વધારવું હોય તો વધારી શકાય, પણ પેઢીનું કદ, સાઇઝ, પ્લાન્ટ એટલો ને એટલો જ રહેશે. નવા મશીન નથી લાવી શકાતા, સ્થિર મૂડીરોકાણ નથી કરી શકાતું, મકાન મોટું નથી કરી શકાતું, યંત્રો વધારી નથી શકાતા. હા, એક જ યંત્ર હોય એને તમે 2 શિફ્ટમાં કામ કરાવો તો ઉત્પાદન વધારી શકાય ને. રો મટીરિયલ તમે વધારે લાવો અને તમે વધારે કામ કરી શકો છો. વધારે માણસોને કામ પર રાખો તો પણ ઉત્પાદન વધારી શકાય. પણ ઉત્પાદન ક્ષમતા વધારી નથી શકાતી. આવું સમજજો. હા, સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. પરંતુ આપણી પાસે જે ઉત્પાદન શક્તિ સ્થાપિત છે, જેટલી ઉત્પાદન ક્ષમતા આપણે બેસાડેલી છે, ઇન્સ્ટોલ કરેલી છે આપણા કારખાનામાં, તેનો જ ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તો મેં તમને 2-3 ઉદાહરણ આપીને કીધું તમને કે દાખલા તરીકે ઉત્પાદન વધારવા માટે વધારે માણસોને કામ પર રાખી શકાય, વધારે કાચો માલ લાવીને ઉત્પાદન વધારી શકાય, શિફ્ટ વાઇઝ તમે જોબ કરાવીને પણ ઉત્પાદન વધારી શકો. બરાબર. આપણા ક્લાસમાં ઉદાહરણ તરીકે 50 વિદ્યાર્થીઓને બેસાડવાની જગ્યા હોય, પણ ધારો કે 70 વિદ્યાર્થીઓ એડમિશન લે છે, તો 70 વિદ્યાર્થીઓને એકસાથે નથી બેસાડાતા, તો આપણે 35-35ની 2 બેચ કરી શકીએ છીએ. એટલે અહીં શું થયું, શિફ્ટ વધારી દેવાની, તો આપણે વધારે વિદ્યાર્થીઓને સામેલ કરી શકીએ છીએ. બરાબર. આવી રીતે આપણે ઉત્પાદન ક્ષમતા વધારી નથી શકવાના, નવા મશીન નથી લાવી શકવાના, પણ આપણે ઉત્પાદન વધારી શકીએ શિફ્ટ વાઇઝ કામ કરાવીને. બીજું, ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર રહે છે. દાખલા તરીકે પ્લાન્ટ હોય, યંત્ર સામગ્રી હોય, કારખાનાનું મકાન છે. કારખાનાનું મકાનનું કદ વધારી નહીં શકીએ, એક્સટેન્શન નહીં કરાવી શકીએ. કદાચ કોઈ વિદ્યાર્થીઓ વિચાર્યું હોય કે સર વિદ્યાર્થી વધારે થાય ક્લાસમાં, એડમિશન વધારે લે તો ક્લાસ મોટો કરાવી દેવાનો, દિવાલ પાડીને 2 ક્લાસનો એક મોટો ક્લાસ કરાવી દેવાનો. પણ એવું ટૂંકા ગાળામાં શક્ય નથી. બરાબર. કારખાનાનું મકાન સ્થિર રહે છે, યંત્રોની સંખ્યા સ્થિર રહે છે, નવા યંત્રો ખરીદી શકતા નથી. અસ્થિર સાધનો, હવે જે સાધનો સ્થિર નથી, જે બદલાઈ શકે છે, જેવા કે કાચો માલ હોય, શ્રમિકો હોય, વીજળીનો ઉપયોગ આપણે વધારે કરી શકીએ છીએ. આ બધાનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં કાં તો આપણે વધારો કરી શકીએ છીએ, કાં તો ઘટાડો કરી શકીએ છીએ. આમ ઉત્પાદનના જે સમયગાળામાં અમુક સાધનો સ્થિર રહે છે,
જે પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન એ ટૂંકો ગાળો છે. અને અસ્થિર સાધનો, કાચો માલ, શ્રમિકો, વીજળી આ બધામાં આપણે વધારો ઘટાડો કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4, સમયનો લાંબો ગાળો એટલે શું? તો આ પ્રશ્ન પણ આપણને 2 માર્ક્સ માટે પૂછી શકાય. સમયનો લાંબો ગાળો, લોંગ રન, લાંબો ગાળો એટલે એવો સમયગાળો જે સમયગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર હોય છે. એટલે કે આ સાધનોમાં ફેરફાર કરી શકાય છે. ઉપર ટૂંકા ગાળામાં શું હતું કે ટૂંકા ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. જ્યારે લાંબા ગાળામાં પેઢીના બધા જ સાધનો અસ્થિર છે, એટલે કે ઉત્પાદનના સાધનોમાં ફેરફાર કરી શકાય છે. ઉપર આપણે ટૂંકા ગાળામાં એવું સમજ્યા કે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન એ બધું સ્થિર રહે છે, ફિક્સ્ડ રહે છે. જ્યારે લાંબા ગાળે એમાં જરૂર પ્રમાણે ફેરફાર કરી શકાશે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢી ઉત્પાદનમાં વધઘટ કરી શકે છે. ટૂંકા ગાળામાં એવું હતું કે યંત્રો વધારી ના શકાય, પણ કાચો માલ કે શ્રમિકોનું પ્રમાણ વધારીને ઉત્પાદન વધારતા હતા. લાંબા ગાળે ઉત્પાદનના સાધનોમાં પણ ફેરફાર થઈ શકશે, યંત્ર પણ નવા લાવી શકાય, કારખાનાનું મકાન મોટું કરી શકાય. ઉપરાંત જે અસ્થિર સાધનો છે, કાચો માલ, શ્રમિકો એ બધામાં પણ વધારો કરી શકાય છે. પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે છે. આપણું પ્રોડક્શન યુનિટ, આપણું ઉત્પાદન એકમ હજુ મોટું કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ નવી ટેકનોલોજી શોધાય, નવા યંત્રો શોધાય, એ યંત્રો ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ સારી ગુણવત્તાવાળી અને વધુ જથ્થામાં આપણને ઉત્પાદન આપે છે. એટલે લાંબા ગાળે આવી નવી ટેકનોલોજી પણ આપણે ખરીદી શકીશું જે ઉત્પાદન વધારનારી હોય છે. ઓવરઓલ આપણને સમયનો લાંબો ગાળો એટલે શું અને સમયનો ટૂંકો ગાળો એટલે શું, આવા પ્રશ્નોના જવાબ બરાબર ધ્યાનથી સમજીશું. ઓકે, બીજું નેક્સ્ટ ટાઈમ.